ગરમીના પ્રકોપની વચ્ચે વડોદરામાં રસ્તા પરનો ડામર પીગળ્યો। રાવપુરાથી દાંડિયા બજાર જતા માર્ગ પરનો ડામર પીગળ્યો। ડામર પીગળી જતા વાહન ચાલકોને રાહદારીઓ થયા પરેશાન। માંડ 3 દિવસની રાહત બાદ ફરીથી અગનજ્વાળાઓ વરસી રહી છે અને વડોદરાની અંદર 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। સામે જોઈ શકો છો જે દાંડિયા બજારથી રસ્તો આવી અને રાવપુરા તરફ જઈ રહ્યો છે, અહીંયાથી જે વાહનો જઈ રહ્યા છે એ વાહનો આપ જોઈ શકો છો કે અહીંયા જે રસ્તા ઉપર ડામર પીગળ્યો છે તેમાંથી જે વાહનો જઈ રહ્યા છે તેના નિશાન જોવા મળી રહ્યા છે। અહીંયાથી 1 કિલોમીટર જેટલો જે રસ્તો છે અને એ રસ્તો તમામ જે રસ્તાનો ડામર પીગળ્યો છે। શહેરમાં અહીંયા જે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો પસાર થઈ રહ્યા છે, સાથે જે કેટલાક પગપાળા આવી રહ્યા છે, તમામ લોકો માટે આ મુસીબત કહી શકાય। વડોદરા શહેરમાં ગત દિવસોમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, પરંતુ તે બાદ જે રીતે હવામાન બદલાયું હતું, અન્ય રાજ્યોમાં જે વરસાદની સ્થિતિ હતી તેને લઈને, ભારે પવનને લઈને ક્યાંક રાહત અનુભવાઈ હતી, પરંતુ 3 દિવસ બાદ ફરીને એકવાર વડોદરાની અંદર આપ જોઈ શકો છો રસ્તા પણ સુમસામ જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશભાઈ બતાવશે સામે, રસ્તા બિલકુલ સુમસામ છે, કોઈ વાહન દેખાઈ રહ્યા નથી। એટલે કે વડોદરાની અંદર વાત કરીએ તો હાલ જે 40 ડિગ્રી તાપમાન છે, હવામાન વિભાગ કહી રહ્યું છે તેનું જે અહીંયા હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે 41 ડિગ્રી તાપમાન પહોંચશે, ત્યારે વડોદરા શહેરના લોકો બપોરે 1 થી 4 સખત ગરમીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।